માઘ સુદ 13 છે, સોમવાર છે, 10/2/2025 વર્ષ છે. ક્રોધીની વાત કરી કાલે. કપટીને આપણે જોઈ લઈએ. કપટી માણસ વચનામૃત 76મું છે. કપટી માણસથી શું થાય છે, શું પરિણામ આવે છે? કોઈ દિવસ જેના હૃદયમાં કપટ હોય તે પોતે જાતે સુખ્યો ન થઈ શકે. એ ડર્યા જ કરતો હોત ગમે ત્યાંથી. કારણ કે કપટી માણસને કોઈ વસ્તુમાં ભલીવાર ના આવે. એને એમ કરીને જ પોતાનું જીવન ચલાવવાનું, કપટ કરીને જ. અજયપ્રસાદજી મહારાજ લખે છે, એક કપટી ના તરે રે મહારાજ, શરણે આય સબઈ તરે. એક કપટી ના તરે રે મહારાજ, શરણ આય સબહી તરે. ગમે તેવો હોય તોય પણ તરી જાય, પણ કપટી ક્યારે ના તરે. એમાં શું વિશેષ છે? પોતે ઊંધો પડે ને બીજાને ઊંધો પાડે કપટી. એક સરસ દ્રષ્ટાંત આપ્યું હતું. એક માણસ સાધના કરતો હતો હરિદ્વારમાં, અંદર દૂરના પહાડોમાં. ત્યાં તો પહાડો ઘણા છે હરિદ્વારમાં. સાધના કરતો હતો, પણ જેની સાધના થવી જોઈએ સિદ્ધ થતી નથી. બહુ મથ્યો, બહુ પ્રયત્ન કર્યા, પણ સાધનામાં ભલીવાર આવે નહીં. પછી કોઈક માણસ મળ્યો અને એમ કહ્યું કે તમારે જે એમ સુધી પહોંચવું છે એ તમે પહોંચી શકશો. એના માટે એક જોગી છે, પણ બહુ કઠિન છે, સાધના ઘણી કઠિન છે. ત્યાં પહોંચવું તમે પહોંચી ન શકો, અને પહોંચી જાઓ તો તમારું કામ પરિપૂર્ણ થઈ જાય. ગુફામાં રહે છે જોગી. અને બધું જગ્યા બતાવી અને પહેલાં રવાનો થાય કે હું ગમે તે કરીશ પણ પહોંચી જઈશ. મારે મારી સાધના સિદ્ધ કરવી છે, હું પહોંચીશ ને પહોંચીશ. બહુ મહેનત કરી. બહુ મહેનતને અંતે એમ કહેવાય કે એવી ઝાડી, એવી જંગલો, પ્રાણીઓથી ડરવાનું, આ બધું એમાં એવું ગહન બરફીલું જગ્યા. અને એટલું જ નહીં, તેથી નહીં આમ ચડવામાં પહાડો ઉપર ઘણીવાર તો કોણીઓ ખોડીને ચડ્યો, પણ આખરે એ માણસ પહોંચી ગયો, સફળ થઈ ગયો. પહોંચી ગયો. ગુફામાં જે મુનિઓ બેઠા હતા, જે મહારથી બેઠા હતા, એને મળ્યો. એટલો જ બોલ્યા, આ ગયે બેટા? તો કે આ ગયા. ઉસીને भेजा? तो कि हाँ ठीक है, अब थके होंगे, भूखे होंगे, थोड़ा आहार ले लो, भोजन ले लो. હવે એમની પાસે કંદ મૂળ એ બધું હતું. એક પાત્રમાં આપ્યું. પાત્રમાં આપ્યા પછી શું બોલ્યા? દેખો છાંડના નહીં, સબ ખા જાના. આજે ફળ આપું છું એ બધા ખાઈ જજો, છોડી ના દેતા હો. સારું ગુરુજી, પીછાઓ. હવે એને શું કર્યું કે ફળ લઈ તો ગયો, પણ થયું શું? હવે ફળ પૂરા થાય જ નહીં, કંદફળ હતા. પેટ ભરાઈ ગયું. વિચારે કે હવે શું કરવું? ગુરુજીએ કહ્યું છોડના નહીં, સબ ખાજાના. ખવાય એવું તો છે નહીં. એટલે તો ગંગા નદી વહેતી હતી, પધરાવી દીધા. પાત્ર ખાલી લઈને ગયો. गुरुजी ने कहा सब खा गए? तो कहा गुरुजी सब गए, छांटे तो नहीं है ना? नहीं, बिल्कुल खा गए. अच्छा, अब तुम्हारी साधना शुरू हो जाएगी. હવે એને ખબર હતી કે ઓને તરત જ કીધું કે ભાઈ તને પેલા માણસે મૂક્યો છે ને? તો કે હા. હવે આ બાબાજી અહીંયા બેઠા છે, તો એને તો કે ખબર, તો એને ખબર તો હતી કે આ બધું જાણે છે, એમ ખબર તો હતી. छता फल पधरावी देगा गंगा में, सब खा गए कि अभी साधना तुम्हारी शुरू हो जाएगी. साधना शुरू. आंख बंद करो, बैठो. आंख बंद करी. आंख जब बंद करे છે, થયું શું? પછી તો ખોલવી પડે ને અમુક સમય પછી. આંખ જેવી ખોલી તો હરદ્વારના ઘાટ ઉપર હતો. બોલો ક્યાં કેટલી મહેનત કરીને પહોંચ્યો તો, પણ પેલા સાધનાવાળા હતા, એને ધાર દઈને પહોંચાડી દીધો. કેમ? तो कि ये लोग मुझे मेरी साथे कपट करता है, कल समाज साथे कपट नहीं करेगा क्या?
मैं उसको साधना कैसे दे सकता हूँ, मैं उसको सिद्धि कैसे दे सकता हूँ। मेरे साथ जो ने कपट किया तो दूसरे के साथ कपट क्यों नहीं करेंगे। तो ये समाज को छेतरने वाले के लिए मेरी साधना नहीं है। बोलो, एक જ ક્ષણમાં પહોંચાડી દીધો ત્યાં, જ્યાં હતો ત્યાં ને ત્યાં સાધના ઝૂંપડીએ। કપટથી આ થયું ને, કપટથી આ થાય। કપટ ના કરો। નિખાલસમાં ભગવાન કહે છે નિષદ્ધમાં ભી વર્તિતવ્યમ સાધુનામ અગ્રત સદા। કેટલું એક સૂત્ર આપ્યું ને, સરસ આપ્યું ને, સપ્યમ ન તૈસ્ય ખટ્વાયમ વિના રોગાદિ મહાપદમ નિશ્ચદ્મ ભી વર્તિતવ્યમ સાધુનમ અગ્રત સદા। સાધુ પુરુષોએ ખાટલા ઉપર રોગાદિક આપદકાળ પડ્યા સિવાય ખાટલા ઉપર સૂવું નહીં। અત્યારે લોકો એમ કે એમાં શું ચોંટી જાય, પાટ ઉપર સૂવું ખાટલા ઉપર। મહારાજની આજ્ઞા પડે એ જ બરાબર છે। મહારાજે પાટ ઉપરના નિષેધ નથી કર્યો, ખાટલા ઉપર નિષેધ કર્યો છે। તો જે મહારાજની આજ્ઞા સિર્ફ જરૂરી છે। પછી તમે એમ કહો કે ના ના એ તો બધું એક ચાલે, એ ના ચાલે। મહારાજે કીધું સપ્યમ ન તૈશ્ચ ખટ્વાજમ વિના રોગાદિ મહાપદમ નિશ્ચદ્મ ભી વર્તિતવ્યમ સાધુનામ અગ્રત સદા। સાધુની પાસે તમારે નિષ્કપટ રહેવું। જે જગ્યાએ પાપ ધોવા છે ત્યાં જ પાપ કરો છો ને, કપટ કરીને તો ત્યાં જ પાપ કર્યું। જે જગ્યાએ પાપ ધોવાય તે જગ્યાએ એટલે કોઈ દેશ બલિવાર ના આવે। એક લૂંટારો હતો, ધાડપાડું હતો। એ રસ્તામાં જતા જતા એને સાંભળવા મળ્યું કે અમની પાસે ઘોડો જબરજસ્ત છે આ ખેડૂત પટેલ પાસે। એ પટેલ પાસે એટલા એરિયામાં પ્રસિદ્ધ ઘોડો હતો એટલે બધા જાણે કે સારામાં ઘોડો ઓલાદવાળો આની પાસે છે। એ લૂંટારો એની પાસે ગયો, એને કીધું આ તો બારોટું ખેલતા બધા, ઘોડો આપો મને તમારો। તો કે ઘોડો તો ના અપાય। કેમ? ઘોડો અપાય એવું છે જ નહીં, અમારો હસ્તગત કરેલો છે। અને આ ઘોડા જેવો દુનિયા આટલા એરિયામાં ફરીને જોઈ લેવો, આ ઘોડા જેવો નમકીન ઘોડો તમને મળશે, જોવાય નહીં મળે। તો કે મારે જોઈએ છીએ। તો કે મારે આપવો નથી। મને બંદૂક બતાવી, 12 જોટાડી, તો આને 24 જોંટાવાળી બતાવી। પટેલીઓ કે માથા ભારે હતો, પાછો પડે એવો હતો નહીં, કે એ તો નહીં બની શકે, આવી જતા રહેવું હોય। અને આએ સમજી ગયો કે આએ મને કાંઈ હવે ગાંઠે એવો નથી, પણ એને કહ્યું કે મારે ઘોડો લેવો છે ને લેવો છે, તો લઈ જા, જો કેવી રીતે લઈ જાય છે, લઈ જા, તારે કેવી રીતે લઈ જાય છે ઘોડો જોઈ લઉં હું। ઘોડો લઈ ના શક્યો, કારણ કે આ માણસ મજબૂત હતો। એને કીધું જેને પૈસાની ખપ હોય એની પાસે, મારી પાસે ભગવાને ધૂમધૂમ શક્તિ આપી છે, તો હું શું કરા ઘોડો મારો કાઢું, જાતવંત ઘોડો, એ નહીં બને। કેટલોક સમય ગયો, પછી આને કીધું તો હું લઈ જઈશ ઘોડો, તું લઈ જા, કેમ લઈ જાય છે। પછી એક દિવસ ઘોડાને પાણી પાવા માટે ગયો આ પટેલીઓ। પાણી પાઈને ઘોડો એની પાસે ઊભો હતો ને પોતે ઝાડ નીચે બેઠો હતો ગરમીમાં। તે સમયે આને હું લંગડો છું, હું અપંગ છું એનો ઢોંગ કર્યો, કપટ કર્યું, હું અપંગ છું એવો। અપંગતાની ઢોંગનો કસરત કરી અને ઢોંગે પગે લબડાતો ત્યાં આવ્યો। એટલે પેલા પટેલને કહ્યું વેશ બદલો કરીને, સાધુનો વેશ લઈને, સાધુનો વેશ લઈને લંગડાતો આવ્યો। કયો? પેલો લૂંટારો। પેલાને ખબર ના પડે। હવે સાધુમાં તો કોઈને ખબર ના પડે ને, સાધુના વેશમાં ખબર ના પડી કે આ એ જ છે કે બીજો છે। લંગડાતો આવ્યો કે મને કીધું કે ભાઈ પટેલ, જરા મને સામે મંદિર દેખાય છે ને એટલે જવું છે, પણ હું ચાલી શકતો નથી, અપંગ છું, એટલે મને આટલી મહેરબાની કરો, હું દર્શન કરીને આવું, પછી તમને ઘોડો આપી દઉં। સાધુ જોયો એટલે સેજે પટેલનો એટલે શ્રદ્ધાળુ, એને થયું કે બિચારા સાધુની સેવા કરવી આપણી ફરજ છે। હવે જઈને આવતા શું વાલા દેખાય 1-2 કિલોમીટરે, કંઈ વાંધો નહીં, લઈ જાઓ। ટેકો કરીને ઉપર બેસાડ્યો, ચાલતો નહોતો, ચાલવાનો ઢોંગ કરતો હતો ને, એટલે ટેકો કરીને પટલે ઉપર બેસાડ્યો। ઉપર બેસાડ્યા પછી ઉપરનું પછડું ઓઢી નાખ્યું। પટેલને ઓળખો છો? મેં કહ્યું હતું ને કે એક દિવસ મારે તમારી પાસે ઘોડો લેવાનો, એ હું પોતે। ઓહો, આ રીતે કપટ, આ રીતે ઘોડો લીધો। એટલે કહી દીધું કે ઘોડો લીધો જ છે ને, હું ધારું ને તો મારી પાસે બંદૂક સિંહ જોડે જ છે, એક જ ઘામાં ઉડાડી દઉં, પણ નહીં ઉડાડું।
તું સાધુનો વેશ લઈને આવ્યો, પણ મને એટલી પ્રતિજ્ઞા કરીને કે હવે તું ઘોડો લઈ જ જાય છે, મારે તું ગમે એટલા પૈસા આપે તોય મારે તને ઘોડો આપવો નહોતો, હવે તું મને ગમે તે કરે, હવે તું સામેથી આપે તોય મારો ઘોડો જોતો નથી, હવે મારે ઘોડો જોતો નથી, પણ મારું એટલું વચન માનજે. શું? કોઈને કહેતો નહીં કે મેં આવો ઢોંગ કરીને, આવું કપટ કરીને આ ઘોડો લીધો છે, કારણ કે તું સાધુના ભેષમાં હતો. અને જો તું કપટ કરીશ, કપટ લોકોને કહીશ કે હું આ કપટ કરીને સાધુનો ડ્રેસ પહેરીને આ ઘોડો લીધો, તો સમાજમાં સાધુ પુરુષોની આબરૂ જશે, કોઈ સાધુનું વચન નહીં માને, અને સાધુનું વચન નહીં માને તો સમાજ પાંગડો થઈ જશે. માટે એટલી મારી લાજ રાખજે, જા હવે તને ઘોડો આપ્યો લઈ જા. પણ સમાજમાં કોઈ જગ્યાએ કહેતો નહીં કે મેં આ કપટ કરીને ઘોડો લીધો એમ, કારણ કે સાધુનું નામ ખરાબ થાય. અને થાય જ છે ને, રાવણ જો સીતાએ કપટ કરીને જો સીતાને ઉપાડી ગયો તો અત્યારે સમાજમાં લોકો કહે છે કે રાવણે તમારી જાતનો જ હતો ને એમ, તમને શું ફેરબદલો કરતા વાર લાગે, તમે કોણ છો નથી? રાવણે તમારી જાતનો જ હતો, એ સાધુ થઈને સીતાને ઉપાડી ગયો હતો. તમારા સેવા શેતાનોની સાથે ભરોસો કોણ કરે? એવું છે ત્યારે, એ ભરોસો નહીં. એટલે કપટ કરીને કોઈ પણ કરવું તે હિતાવ નથી. એટલે પટેલ બહુ સજ્જન માણસ હતો, એને કહ્યું ભાઈ હવે તું લઈ જાય છે તો લઈ જા, હવે તું મને સામેથી આપે તોય મારે ઘોડો લેવો નથી, પણ આટલું મારું વચન પાળજે કે કોઈને સમાજમાં કહેતો નહીં આ ઘોડો મેં આ રીતે કપટ કરીને લીધો. એટલે અહીંયા કહે છે કે કપટી ના ગમે, શરણ આય સબ હિત રે. અયોધ્યા પ્રસાદજી મહારાજ, એક કપટી ન તરે રે મહારાજ, શરણ આય સબ હિત રે. એક કપટી ના તરે, બાકી શરણમાં આવેલા બધા સુધરી જાય છે, કપટી ના તરી શકે કોઈ દિવસ નહીં. આજે મોસ્ટ ઓફ કપટ થાય છે, આજે મોસ્ટ ઓફ કપટ થાય છે. શેના માટે? જમીનો માટે. જમીનો માટે કપટ થાય છે. અત્યારે છતું પાસું એ છે, આ એક વાત બનેલી છે સંપ્રદાયમાં. બોટાદ પાસેનું આજુબાજુ ગામનું નામ ખબર નથી, આજુબાજુનું ગામ છે, ત્યાં નાનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર હો, નાનું મંદિર, ત્યાં 8-10 સંતો રહે ને ભજન કરે. બહુ સારા સંતો, બહુ ગુણિયલ સંતો ભજન કરે. એને એક મંદિર મળી ગયું, બેસીને ભજન કરે. આજુબાજુના લોકો એને રોટલા પાણી પૂરા કરે. પણ બહુ ભજનાનંદી સંતો, 8-10 સંતો ભજનાનંદી, ખૂબ સારું ભજન કરે. આની પાસે જમીન મોટી હતી અને બહુ મોખાની જમીન હતી, મંદિરની જમીન. હવે એના નામે હશે તે પેલા આવ્યા 8-10 જણા ભેગા થઈને, નક્કી કરીને આવ્યા આશ્રમમાં આવીને, અને આવીને ભજન ચાલુ કર્યા, કીર્તનો શરૂ કર્યા. એવા કીર્તનો, અરે ભાઈ તોડી નાખે એવા કીર્તનો. તમારે વાલા રમઝમ કરતા કાન મારે ઘરે આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. સાધુ ખુશ થઈ ગયો કે મારા જબરા કીર્તનિયા છે, બહુ કીર્તન કરે અને ભજન કરે. સ્વામી લાવો વેતનામૃત વાંચો, આ વેતનામૃત વાંચો, પાછો નંબર આપે વેતનામૃતના, કેટલો વિશ્વાસ. આ વેતનામૃત વાંચો, જુઓ સ્વામી કેવી વાતો લખી છે અમે. અને કીર્તન કરે ભાઈ, કીર્તન કરે. આજે મારે ઓરડે રે આવ્યા અવિનાશી, લટકાડા તારે લટકે રે. સાધુ કે ઘણા લોકો જાત્રિકો આવે છે, પણ આવા તો કોઈ આવ્યા ને, આવા ના જ આવે ને. જાત્રિકો ઘણા આવે છે, પણ આવા કોઈ આવ્યા નથી. કેવા ભજનાનંદી છે. બીજે દિવસ તો સ્વામી આજે આ ભાઈ તરફથી રસોઈ, શરત દૂધ પાકને માલપુઆ બનાવો, જમાડો. અમારા તમારા જેવા સાધુની સેવા ક્યાંથી? તમારા જેવા સાધુની સેવા અમારું મોટું ભાગ્ય છે કે તમારા જેવા સંતોનું શરણું મળ્યું અમને. અને પછી કીર્તનો કરે. એક દિવસ ગયો, 2 દિવસ, સ્વામી આજે આ ભાઈ તરફથી રસોઈ છે, મોતિયા લાડુ બનાવો, જલેબી બનાવો, સરસ મજાના ભોજન. ઠાકોર જેને અમારું મોટું ભાગ્ય છે. આમ અઠવાડિયું રસોઈ આપી ભાઈ. કપટી એટલે કપટી હો ભાઈ. અઠવાડિયું રસોઈ આપી, સંતોને જમાડ્યા. પેલા સાધુ મહંત હતા એ બિચારા, હા આવા તો કોઈ ના મળે હો ભાઈ, બહુ ભાવિક છે. ધીમે રહીને કહ્યું કે સ્વામી, એ વાડી પ્રસાદીની હતી, સ્વામિનારાયણ ભગવાન આવેલા હતા. સ્વામી પેલા આપણા વાડીમાં ઓટો છે
બહુ નાની છે ઓટો છે, તો એ દેહરી કરી નાખીએ મોટો ઓટો કરીએ તો લોકોને ધ્યાન ભજનમાં સુખ થાય ને. સાધુરામ કે વાત તો સાચી, પણ કોણ કરે? કરે કોણ? એવો કોણ હોય ઓટો કરે? સ્વામી એની ચિંતા ના કરો, અમે સુખી માણસો છીએ, એ ઓટો અમે સુધારી દઈએ અને દેરી એક સરસ બનાવી દઈએ, ભગવાન પધરાવી દઈએ, તો હારા મારું ભાઈ આવું કરતા હો તો. નક્કી કર્યું. પછી રાગે રહીને શું કે સ્વામી એક કામ કરવું પડે. આ કરીએ ને આપણે એટલે કેટલાય હરિભક્તો આવતા જ આવતા હોય કે તમને કોને કીધું ને તમે શું કીધું ને આ કર્યું તે કર્યું ને. એક કામ કરો તો શું, જરા કાગળ ઉપર સહી કરે. પેલા ભોળા સાધુ બિચારા, ભોળા સાધુ એટલે અંગૂઠો મારી દીધો, ભણેલા નહીં, અંગૂઠો મારીને સહી કરી દીધી. સહી થઈ ગઈ. પછી કીધું સારું સ્વામી હવે અમે ઓટો સરસ બનાવી દઈએ છીએ. એ મારી બધી ટોળકી જમીન પોતાને નામે કરી લીધી, આખી આખી મંદિરની 50 વીઘા જમીન પોતાને નામે કરી લીધી. અને સાધુ તો એમ માને કે હવે કાગળ લઈને ગયા છે, હમણાં ઓટો મોટો કરશે, છેતરી કરશે ને ત્યાં ભજન કરશે સંતો. એ ગયા. આ કપટ પોસાય? પોસાય? સત્સંગી થઈને સત્સંગમાં આના જેવું મોટું કોઈ કપટ નથી. બલબલાને બરબાદ કરવાનું સાધન છે કપટ છે. શું થશે? તમે ગમે એટલું ભેગું કરશો તો રહેવાનું તો અહીંયા જ છે. રહેવાનું તો ક્યાં છે? તારે અહીંયા જ છે. બીજું કંઈ રહેશે તો તમે લઈ જવાના. તમે કપટ કરીને કોઈ લઈ ગયું છે તે તમે તમારી સાથે જશે? કોઈ દિવસ ના ચાલે. માટે શ્રીજી મહારાજ કહે છે બીજા બધાને પોસાય પણ કપટી ના પોસાય. કોઈની જમીનો અત્યારે જમીનોમાં બહુ ચાલે છે, કપટ બહુ ચાલે છે. લોકો લઈ ગયા, આપણા લોકો લઈ ગયા હોય, ઘણા પૈસા લઈ ગયા હોય. કરવાનું કંઈ નહીં. અને આ રીતે લોકોનો વ્યવસાય આવી રીતે આની પાસેથી પૈસા લેવા ને આમ તમને કરી દઈએ ને આ જમીન આમ આપી દઈએ ને આ આપી દઈએ ને, પણ નિશ્ચિંત રહેતા હોય પાછા. એ જમીનોના પૈસા ખાઈને લેવા દેવા આગળ નિશ્ચિંત રહેતા હોય કે કંઈ નહીં, કારણ કે એને પડી જ નથી કે મરીને ચા જવું છે અમારે. એને ખબર નથી કે તલતરના લેખા લેશે. તો કપટી કોઈ દિવસ ન પોસાય. જેને જેને કપટ કર્યા છે એની આબરૂ ગઈ છે ને સમાજમાં ખોટા નામ આવ્યા છે. માટે ભગવાનના ભક્તને કોઈ દિવસ કપટ કોઈની જોડે ના કરવું. મળી રહેશે. ભગવાન રોટલો અન્વસ્ત્ર આપે છે કે નથી આપતા? બધાને અન્વસ્ત્ર આપે છે. તો શા માટે કપટ કરવાની જરૂર છે? કેટલાય એવા લોકો બિચારા ભિખારી બનાવી દીધા. કેટલાને એવા લોકોએ કપટ કરીને ભિખારી બનાવી દીધા. અને એથી ચાલતો અહીંયા આપણે અહીંયા ધાનંજમાં જોડે ઘનશ્યામભાઈની જમીન મરી ગયો માણસ, બોલો મરી ગયો. હવે ગામને અડીને આજે એના ભાવ શું છે? 6 થી 7, 8 કરોડના ભાવ છે વીઘાના. પેલાને ખેંચ પડી હશે વ્યવહારમાં. બહુ સારા હતા, ભજનાનંદ સ્વામિનારાયણ રામ ઉપાસક હતા, ભજનાનંદી હતા, ઘનશ્યામભાઈ નામ. હું આ પૂજા કરી આવેલો ત્યાં જઈને એની ત્યાં. હવે જમીન સરસ મોખાની, ગામને અડીને જમીન, ગામ મકાન ત્યાંથી શરૂ થાય. રબારી આવીને શું કીધું કે ભાઈ મારે જમીનનો ટુકડો જોઈએ છે, તમારે કાંઈક હોય તો મારે અડધો વીઘો આપવાનો છે. હવે એ જમીન તો ગામથી દૂર હતી, અડધો વીઘો આપવાનો છે. પણ 7-12 તો બધાને સાથે ચાલતા હોય ને એમાં ખાતાવાહીમાં જમીનોમાં. હવે એમાં સાથે ચાલતા હતા. દસ્તાવેજ કરાયો, લખાયો. દસ્તાવેજ કરાવીને કોર્ટમાં ગયા. તે દિવસે 1 કરોડ, 1 વીઘાના કરોડ જેવા તો ભાવ ચાલતા હતા. એટલે પૈસા ગણવા બાળ્યા. હવે અડધા વીઘાના 50 લાખ તો થાય ને. અને એમાં પાછા કાંઈ 5,000 2,000ની નોટો ન લાવે, 100-100ની નોટો લાવે. એટલે પેલા ભાઈ ગણવા મળ્યા. ગણતા શું કે તમે એક કામ કરો, એક બાજુ ગણવાનું રાખો, એક સહયું કરી નાખો, એક ફરાય પતી જાય. હવે પહેલાંને બિચારાને ખબર નહીં કે કયો કાગળ. ખેડૂતોને શું ખબર, ગામડાના ખેડૂતો શું ખબર હોય કયો, કે ખબર નહીં. અને સહી કરાવી નાખી. સહી કરાવી દીધી ગામમાં. 10 વીઘા એની જમીન, ઓલો અડધો વીઘો, 11 સાડા 10 વીઘા ઉપર સહી કરાવી દીધી. આ તો જ્યારે નોટિસ આવી ને 35D ત્યારે ખબર પડી કે ભાઈ તમારી જમીન વેચી છે ને સમજૂતીનો તમે સહી કરી આપો. બોલ્યો કે આપણે ક્યાં જમીન વેચી છે? આપણે અડધો વીઘો વેચી છે. તો આ તો બધી જમીન ગઈ. અરે પછી શું, પેલો ભાઈ હપ્તાઈને મરી ગયો, એ ઘનશ્યામભાઈ એમને મરી ગયો. એ પાપ કોને લાગશે? આ જે ખેડૂતોને આ રીતે પરેશાન કરીને આવી રીતે જમીન લેવાની, સમાધાન વગર પાર નહીં. એ તો મરી ગયો, એના છોકરા જોડે પાછું સમાધાન કરે, લાખો રૂપિયા લીધા.
ખાલી સહી કરવાના. આ પાપ કેવું કયો? હા, આપણે ત્યાં પિયજમાં છે જમીને, પિયજની જમીન જ છે. તેમાં શું થયું? ખાલી જમીન એને કંઈક ખેંચમાં આવ્યું હશે તો 25,000 રૂપિયા, ખાલી 25,000 રૂપિયાને જોતા હતા. 25,000 રૂપિયા આપો મારે આ જમીન, એમ કે મારે થોડું કામ છે એમ. કંઈક છોકરાનો પ્રસંગ હશે, ભલે 25,000 આપ્યા કે જમીન ગીરવે મૂકી આપો. ભાઈ ઓલા ખેડૂત ઠાકોરના બાપલાને ખબર નહીં, જમીન ગીરવે મૂકી આપી. ગીરવેને બદલે દસ્તાવેજ કરાવી નાખ્યો, દસ્તાવેજ ઉપર સહી કરી નાખ્યો. ગીરવે તો એક બાજુ રહી, દસ્તાવેજ ઉપર સહી કરાવી નાખી. બોલો, સહી કરાવી દીધી, સહીની એન્ટ્રી પડી ગઈ. પછી એને ખબર હતી કે આ ખેડૂત મને આ ચીટિંગ કરીને આજુબાજુવાળા અંદર પેસવા નહીં દે, વેચીએ નાખી મારા બેટા તરત જ. કોઈને ખબર, બીજાને વેચી નાખી. બીજા લીધી ત્યારે ખબર પડી કે ઓહો આ તો શું થયું, આપણે અડીને જ છે, વેચમાં ટુકડો રહી ગયો છે. બોલો, આ ક્યાં ભગવાન શાન કરે? લ્યો, આ રબારાઓને શું કરવાનું? આવી રીતે જમીન 16 વીઘા જમીન ઘસી નાખી. કેટલી? 16 વીઘા 25,000માં જમીન ઘસી નાખી. એ સમયે ભાવ 50 લાખનો તો ચાલતો હતો ત્યારે 16 વીઘા ઘસી નાખી. બોલો, આ મોટું કપટાનથી મોટું પાપ કયું? ત્યારે કયો? રખડે બિચારો ખેડૂત, શું કરે? ત્યારે સેંધાજી નામ છે, અત્યારે રખડે છે, બી શું કરે? હવે થતી નથી. એ પટેલ એ બીજાને વેચી નાખી. બીજાનું શું લેવાનું? રબારી બીજાને વેચી નાખી. એ પટેલ પાસે જમીન છે, હવે એને જ પૈસા પૂરા આપી દીધા જમીનના જે થતા હોય. હવે ભરાવાનું શું? ભરાવાનું કોણ? પેલો જ ભરાય ને, રબારી ઠાકોર જ ભરાય ને, બિચારો જાય ક્યાં? ત્યારે તો આવું ના કરતા સમાજમાં. અહીં પડ્યું રહેશે, તમારું કંઈ ચાલશે નહીં અને હેરાન થશો અને મરી જશો, ત્યારે તલતલના લેખા થશે. ત્યારે ખબર પડશે કેમ થાય. મહારાજે સ્પષ્ટ શબ્દમાં કહ્યું, મહારાજ કે અમારે તો ક્રોધી, ઈર્ષાવાન, કપટીને માની આ ગમતા નહીં. એ સત્સંગી હોય તો વિમુખ જેવા જ છે હારા. એ કોઈ દિવસ ભલી વાર ના આવે સત્સંગમાં. શેના માટે કરો છો? આ છોકરી બૈરી ના વાલ્મીકી ના વાલીઓ લૂંટારો શેના માટે કરતો? બૈરી છોકરા માટે. નારદજીએ કહ્યું કે પૂછી આવો, પાપમાં ભાગી થશે. કોઈ થાય પાપમાં ભાગી તો પાપ લઈને જવાનું છે, તમારે એકલા જવાનું છે દુનિયાનું કાર્ય કરીને. તો માટે ધ્યાન રાખવું. શ્રીપતિ શ્રીધરમ